સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। જિલ્લાના આકાશમાં છવાયું સામ્રાજ્ય રંગબેરંગી પતંગોનું ઉત્તરાયણના તહેવારની ઠેર ઠેર કરાઈ શાનદાર ઉજવણી। ડીસામાં ગરીબ બાળકોને હૂંફ આપવા નવયુવાન ગ્રુપે ઉત્તરાયણના પર્વની કરી ઉજવણી। ગરીબ બાળકોને પતંગ દોરી નાસ્તો ભોજન સહિત ડીજેના તાલ સાથે ઝુમાવતા બાળકોના ચહેરા પર જોવા મળ્યો નિર્દોષ આનંદ। શું છે ઉત્તરાયણના પર્વનું મહત્વ, જુઓ બીકે ન્યૂઝ ચેનલ પર। મકર સંક્રાંતિ અને ઉત્તરાયણના મતલબ પર વિશેષ અહેવાલ। જીવનના સ્પેશિયલ દિવસોને યાદગાર બનાવવા માટે પોસ્ટ વિભાગે જાહેર કરી માય પોસ્ટ યોજના। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। બનાસકાંઠા જિલ્લામાં પણ આજે ઉત્તરાયણના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। देखो उड़ी उड़ी जाए, कहने को तो खेल है ये तेरा मेरा साझा, पर मेरा दिल है पतंग और तेरी नजर मांझा। मांझे से लिपटी ये पतंग जुड़ी जुड़ी जाए, उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए, दिल की पतंग देखो उड़ी उड़ी जाए। कब था पता इसका, तेरे प्रेम का एक तारा मन में यूं पल पल बाजेगा। मुझे कब थी खबर इसकी, मेरे मन के सिंहासन पर तू सदा को यूं बिराजेगा। कोई भी कठिनाई हो या कोई हो मजबूरी, तेरी मेरी एक भी पल होवे नहीं दूरी। माझे से लिपटी ये पतंग जुड़ी जुड़ी जाए, उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए, दिल की पतंग देखो उड़ी उड़ी जाए। ये जो पतंग है तेरे ही संग है, तेरी ही ओर देख मुड़ी मुड़ी जाए। ડીસામાં આજે પતંગ રસિકો વહેલી સવારથી જ પોતાની અગાસી પર ચડી ગયા હતા અને પતંગોની સાથે સાથે સંગીત સાથે પતંગોની ઉજવણી કરતા નજરે પડ્યા હતા। આજે વહેલી સવારથી નાના બાળકો, યુવાનો અને વડીલો પતંગ ચગાવતા હતા। બાળકોનો પ્રિય તહેવાર એવો ઉત્તરાયણના તહેવાર પ્રસંગે બાળકોમાં ગજબનો ઉત્સાહ પતંગો પ્રત્યે જોવા મળ્યો હતો। તો આ તરફ યુવાનોએ ડીજે સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી અને વૃદ્ધોએ દાન પુણ્યમાં રસ દર્શાવ્યો હતો। આજે કેવો હતો નજારો ઉત્તરાયણનો, જુઓ બીકે ન્યૂઝ ચેનલ પર। मुझे कब था पता इसका, तेरे प्रेम का एक तारा मन में यूं पल पल बाजेगा। मुझे कब थी खबर इसकी, मेरे मन के सिंहासन पर तू सदा को यूं बिराजेगा। कोई भी कठिनाई हो या कोई हो मजबूरी, तेरी मेरी एक भी पल होवे नहीं दूरी। माझे से लिपटी ये पतंग जुड़ी जुड़ी जाए, उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए, दिल की पतंग देखो उड़ी उड़ी जाए। ये जो पतंग है तेरे ही संग है। પાલનપુરમાં પણ આજે મકર સંક્રાંતિ પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। પાલનપુરમાં પતંગ રસિકો વહેલી સવારથી જ પોતાની અગાસીમાં પતંગ દોરી અને ડીજે સાથે પહોંચી ગયા હતા અને પતંગોના આ પર્વની શાનદાર ઉજવણી કરી હતી। પાલનપુરનું આકાશ પણ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું અને તમામ અગાસીઓ પર લપેટ અને કાપ્યોની બૂમો સાંભળવા મળી હતી।
देखो उड़ी उड़ी जाए कहने को तो खेल है ये तेरा मेरा साझा पर मेरा दिल है पतंग और तेरी नजर मांझा। આજે 14મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ. આપણે જેમ જોઈ રહ્યા છીએ તેમ આજે પતંગ રસિયાઓ માટે ખૂબ જ મોટો તહેવાર છે. સાથે સાથે દાન અને ધર્માદાનનું પણ આજે પુણ્ય એટલે કે મહત્વ તેનું સમજાવવામાં આવ્યું છે. અમે પાલનપુરવાસીઓ અમારા મિત્રોના ઘરે પરિવાર સાથે આવી ગયા છીએ અને ઉલ્લાસભેર આ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. તલસાંકળી ચીક્કી ઊંધિયું જલેબી ખાઈને આ ઉત્સાહ મનાવવામાં આવે છે. ગાયો અને ગરીબોને દાન આપવામાં આવે છે. અમે જેમ આપણી સરકારે કીધું છે તેમ ચાઇના દોરીનો ઉપયોગ બિલકુલ કર્યો નથી. દેશી માંજાની આ દોરીથી અમે પતંગ ચગાવી રહ્યા છીએ, જેથી આપણા લઘુ ઉદ્યોગ ચલાવતા ભાઈઓને પણ સહારો મળે. સાથે સાથે સેવ બર્ડ્સ એટલે કે પક્ષી બચાવો અભિયાનનું પણ અમે ધ્યાન રાખી રહ્યા છીએ. આ રીતે અમે પાલનપુરવાસીઓ આજની ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ મનાવી રહ્યા છીએ. સૌને પોતાના પરિવારજનો સાથે સેફ હેપી ઉત્તરાયણ અને સેવ બર્ડ્સ સાથે લોકો સાથે સૌને હેપી કાઇટ ફ્લાઇંગ ડે. ઉત્તરાયણના તહેવારની ઉજવણી ઊંધિયા અને જલેબી વગર કલ્પવી પણ શક્ય નથી. ત્યારે આજે ઉત્તરાયણના દિવસે મોટી સંખ્યામાં લોકોએ આજે ઊંધિયા અને જલેબીની ખરીદી કરી હતી. વહેલી સવારથી જ ડીસા શહેરમાં વિવિધ સ્થળો પર લગાવવામાં આવેલા ઊંધિયા જલેબીના સ્ટોલ પણ લોકોની મોટી ભીડ જામી હતી. ડીસાની સ્વાદપ્રેમી જનતા ઊંધિયાનો સ્વાદ માણવા માટે કતારોમાં લાગેલી જોવા મળી હતી. ડીસામાં જે ઊંધિયું જલેબી ફાફડા અને ચોળાફળીની ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ ખરીદી કરી હતી અને આજના દિવસે લોકોએ પણ નોટબંધીની બિલકુલ અસર જોવા મળી નથી. આજે ઉત્તરાયણનો તહેવાર છે. અમે ઊંધિયું જલેબી લઈ આવ્યા છીએ બજારમાં. કોઈ તકલીફ નથી, કોઈ નોટબંધીની કોઈ રમાણ નથી. તો નોટબંધી બાદ શાકભાજીના ભાવ તળિયે જતા રહેતા દર વર્ષ કરતાં આ વર્ષે ઊંધિયાના ભાવ નીચા રહ્યા હતા. આજે ઊંધિયાની વધુ ખરીદી પાછળ ઊંધિયાની ઓછી કિંમત હોવાનું પણ વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ને આ વખતે નોટબંધીના કારણે શાકભાજીના ભાવમાં ઘટાડો હોવાના કારણે ઊંધિયાના ભાવમાં ઘટાડો કર્યો છે. 160 રૂપિયા કિલો ઊંધિયાનો ભાવ કર્યું છે. જલેબી 120 રૂપિયા કિલો, ફાફડા અને ચોળાફળી 280 રૂપિયા કિલો. થોડી ગ્રાહકીમાં નોટબંધીના કારણે ફરક છે. ગઈ વખતેની સરખામણીમાં આ વખતે ગ્રાહકી થોડી મંદી લાગે છે. ઉત્તરાયણના તહેવારના દિવસે દાન પુણ્ય કરવાનો પણ ખૂબ જ મહિમા રહેલો છે અને તેમાં આ વખતે ઉત્તરાયણનો તહેવાર શનિવારના હોવાથી દાન પુણ્યનું મહત્વ વિશેષ વધી ગયું હતું અને લોકો પણ તેનો ખૂબ જ લાભ લીધો હતો. આજે મોટી સંખ્યામાં દાનવીરોએ ગજબનો ઉત્સાહ દર્શાવી દાનની સરવાણી વહાવી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ ડીસાના ફુવારા સર્કલ, સાંઈબાબા સર્કલ અને જલારામ મંદિર નજીક ગાયોના ઘાસ માટે દાન ઉઘરાવતા નજરે પડ્યા હતા. પાલનપુરમાં પણ આજે ઉત્તરાયણના પર્વ પ્રસંગે સ્વાદપ્રેમી લોકોએ મન ભરીને ઊંધિયા જલેબીની મજા માણી હતી. પાલનપુરમાં મોટી સંખ્યામાં ઊંધિયા જલેબીના સ્ટોલ પર લોકો ખરીદી કરવા પહોંચી ગયા હતા અને ઊંધિયા જલેબી ફાફડા અને ચોળાફળીની જહાફત ઉડાવી હતી. ઉત્તરાયણમાં દર સાલે જે ઘરાકી રહે છે ઊંધિયાની જલેબીની ફાફડાની ચોળાફળીની એ આ વખતે પણ ભલે નોટબંધીની અસર બહુ દેખાઈ નહીં, ઘરાકી સારી હતી. આ વખતે શાકભાજીના ભાવ પણ ગઈ સાલ કરતાં થોડા પ્રમાણમાં ઓછા હતા, તો ભાવ પણ જળવાઈ રહેતો એમ. ઊંધિયાનો ભાવ ગઈ વખતના ભાવ જ લગભગ આ વખતે હવે કેવું છે કે ઊંધિયાના સાથે સાથે બધું બીજી બધી વસ્તુ વધી જાય છે. કારણ કે જે ચોળાફળી છે, ફાફડા છે, પછી તલ સિંગની માતર છે, પછી આપણે લીલવાની કચોરી છે, એના કારણથી ઘરાકીની થોડી મજા આવે છે. ભલે આટલી બધી કોમ્બિનેશન વચ્ચે ક્વોલિટી સારું હોય તો લોકો એમ કે ઊંધિયા પ્રેમથી માણે છે. ઉત્તરાયણની મજામાં ભલે લોકો આટલું મોંઘું કે સસ્તું હોય, મોંઘવારી હોય, છતાં પણ પ્રેમથી ઊંધિયાની મજા માણે છે અને આનંદથી લોકો ઉત્તરાયણ ઉજવે છે. લગભગ તમે આ વખતે મને એમ લાગે કે પાલનપુરમાં ટોટલી 10 લાખ ઉપરનું ઊંધિયું વેચાયું હશે. 10 લાખ રૂપિયાનું ઊંધિયું ગયું હશે અને લગભગ બધી જગ્યાએ ઘરાકી સારી હતી અને લોકો મેં કીધું ને કે એમ જ કે બધા લોકો ઉત્તરાયણની મજા માણે છે, ભાવ જોતા નથી અને આનંદથી દુકાન માણે છે. આ વર્ષે નોટબંધીની અસર હોવા છતાં પણ ડીસામાં આજે ઉત્તરાયણના તહેવારને લઈ લોકોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ ડીસા શહેરમાં પતંગ અને દોરીની ખરીદી કરવા માટે લોકોની જબરજસ્ત ભીડ જામી હતી. આજકાલ ચાઇનીઝ અને રેડીમેડ દોરીના દોરમાં પણ લોકોએ આ વર્ષે હાથે બનાવેલા માંજાની દોરીનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં કર્યો હતો. ડીસા શહેરમાં ચાવડીવાસ, ગાંધી ચોક અને નવાવાસમાં પતંગ રસિકો મોડી રાત સુધી હાથના માંજાની દોર તૈયાર કરવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા.
ડીસાના નવાવાસના કનુભાઈ ઠાકોર, ગાંધી ચોકના મણીલાલ ઠાકોર, માતાશ્રીના ચંપકભાઈ, ચાવડીવાસના અજ્જુ ઉર્ફે રાજુભાઈના ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દોરી તૈયાર કરતા નજરે પડ્યા હતા. કડકડતી ઠંડીમાં પણ તાપણા કરીને લોકોએ ઉત્તરાયણના પર્વની તૈયારીઓ શરૂ કરી હતી. દિયોદર કોલેજમાં સ્ટોલ ડે અને પતંગ ઉત્સવની ઉજવણી કરાઈ હતી. કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ વિવિધ પ્રકારના ડે અને સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત અને સાહિત્યિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવતી હોય છે, જેને લઈને કોલેજના વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે દિયોદર તાલુકાના વખા ખાતે આવેલી જીવી વાઘેલા આર્ટ્સ એન્ડ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્ટોલ ડે અને કાઇટ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ખાણીપીણી અને પતંગના સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. આ સ્ટોલ પર પૌવા, ગોટા, ભેળ, ચોળાફળી, પાણીપુરી અને ચાલા સ્ટોલ પણ બનાવવામાં આવ્યા હતા, જેમાં સ્ટોલ પરથી જ વિદ્યાર્થીઓ દ્વારા પૈસા આપીને વસ્તુઓની ખરીદી કરવામાં આવી હતી. સ્ટોલ ડેની ઉજવણીમાં જે પૈસાનો નફો થાય છે તેનો ઉપયોગ વિદ્યાર્થી ફંડ અને NSS થકી સેવા કાર્યોમાં વાપરવામાં આવશે તેવું આ આયોજકો દ્વારા કહેવામાં આવ્યું હતું. અમારા જીવી વાઘેલા કોલેજમાં આજે સ્ટોલ ડે યોજાયો છે, તેમાં અમે પકોડી સેન્ટરમાં ભાગ લીધો છે. ચટાકેદાર અને ગરમ અને ઠંડી પણ છે, જેથી બધા ખાશે અને ખુશ પણ થઈ જશે. અમને પકોડી બનાવતા આવડે છે, તો ક્યારેક અમને આગળ કામ પણ આવશે અને જરૂર પડે અમે ક્યાંક ઓર્ડર પણ લઈ અને વેચી શકીએ છીએ. અમારી કોલેજ સ્ટોલ ડે અને પતંગોત્સવ ઉજવી રહી છે. એ નિમિત્તે અમે લોકોએ અમારા કોલેજના સ્ટુડન્ટ્સ અને અમારા ક્લાસના સ્ટુડન્ટ્સે ચોળાફળીનો સ્ટોલ લગાવ્યો છે અને અમે લોકો આજે આ દિવસ ઉજવી રહ્યા છીએ. પતંગ ચગાવવાની મજા માણવા માટે કાઇટ ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફે મળી સફળ સંચાલન કર્યું હતું. જી વાઘેલા આર્ટ્સ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ વખા દિયોદરમાં અમે પરંપરાગત રીતે દર વર્ષે સ્ટોલ ડે, પતંગ ઉત્સવ જેવા કાર્યક્રમો ઉપરાંત ઘણા બધા કાર્યક્રમો અમે સમયાંતરે યોજીએ છીએ. પણ આજે અમારે ત્યાં અહીંયા સ્ટોલ ડે, હવે એને ઉજવવા પાછળનો અમારો હેતુ એવો હોય છે કે અહીંયા વિદ્યાર્થી ભવિષ્યમાં નાના નાના આવા સ્ટોલ ઊભા કરી અને રોજગારી પ્રાપ્ત કરી શકે. ઉપરાંત આમાં વિદ્યાર્થીઓનો એવો એક હેતુ હોય છે કે જે કંઈ નફો થાય છે એ નફો મેં સામાજિક કાર્યમાં, વિદ્યાર્થી હિત પાછળ અમારે ત્યાં અહીંયા 3 યુનિટ રાષ્ટ્રીય સેવા યોજના NSSના પણ ચાલે છે, એની અંદર પણ અમે એ પૈસાનો સદુપયોગ કરીએ છીએ અને આ રીતે વિદ્યાર્થીને અમે પ્રોત્સાહન મળી રહે તે અમારો હેતુ હોય છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં ગરીબ બાળકોને હૂંફ આપવા નવયુવાન ગ્રુપે ઉત્તરાયણના પર્વની કરી ઉજવણી. ગરીબ બાળકોને પતંગ દોરી, નાસ્તો, ભોજન સહિત ડીજેના તાલ સાથે ઝુમાવતા બાળકોના ચહેરા પર જોવા મળ્યો નિર્દોષ આનંદ. શું છે ઉત્તરાયણના પર્વનું મહત્વ? જુઓ BK ન્યૂઝ ચેનલ પર મકર સંક્રાંતિ અને ઉત્તરાયણના મતલબ પર વિશેષ અહેવાલ. જીવનના સ્પેશિયલ દિવસોને યાદગાર બનાવવા માટે પોસ્ટ વિભાગે જાહેર કરી માય પોસ્ટ યોજના. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા, લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ,
ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. हमारे देश में प्यार की भाषा जो है वो बहुत एडवांस्ड है. यहाँ आई लव यू बोलते नहीं, बनाते. झगड़े के बाद प्यार का सिग्नल, वो सिग्नल के बाद प्यार का चांस. धीरे धीरे समझ रहे हैं, इस प्यार की स्पेशल भाषा को हम प्यार से दावत बुलाते हैं. ભારતમાં નંબર 1 ધરાવતી કંપની દાવત બાસમતીના ઉત્તર ગુજરાતના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર દીપક ટ્રેડિંગ કંપની, શિવાજી રેસ્ટોરન્ટ સામે, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 221 489 અને 225 489. એકલા બેઠા છો હુજૂર કે હસતા ચહેરા છે બોલાવતા, જાણ્યા અજાણ્યા સંબંધોના અંતર છે ઘટી જતા. જ્યારે ચોખા આટલા લાંબા, સુગંધિત અને ખીલિયા ખીલિયા બનશે, ઇન્ડિયાના દરેક ઘરમાં ખાવાનો સ્વાદ વધશે, દરેક સંબંધ ખીલશે. 2 વર્ષ સુધી એજ કરાયેલા ઇન્ડિયા ગેટ બાસમતી ચાવલ, સ્વાદ વધશે, સ્વાદ વધશે. 2 વર્ષ જૂના ઇન્ડિયા ગેટ, યુનિટી તથા 12 માસ ભરવા માટે દૂન બાસમતી ચોખા હવે ડીસામાં. સ્થળ ગજાનન ટ્રેડર્સ, રિસાલા મસ્જિદની બાજુમાં, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 22 12 16. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. આપણા ડીસા શહેરમાં સૌ પ્રથમવાર શુદ્ધ અને તાજી શાકભાજી હવે આપના ઘર સુધી માર્કેટ કરતા સસ્તા દરે તથા વિશાળ રેન્જમાં ઉપલબ્ધ. ઓર્ડર માટે કોલ કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી ઘરે બેઠા. સંપર્ક નંબર 99251 67803 અને 99251 67802. ઘરે બેઠા એપ દ્વારા ઓનલાઈન ઓર્ડર કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી. એપથી ઓર્ડર કરવા માટે ગૂગલ પ્લેમાંથી એપ ડાઉનલોડ કરો. ફ્રેશ ફાર્મ સ્ટોર. ઓર્ડરનો સમય સવારે 8 થી સાંજે 5 કલાક સુધી. હા, ₹100ની ખરીદી પર ફ્રી હોમ ડિલિવરી સર્વિસ. અમારો હેલ્પલાઇન નંબર 75 750 88 855. વિરામ બાદ સ્વાગત છે. ગરીબ બાળકો પણ અન્ય બાળકોની જેમ ઉત્તરાયણના પર્વની મોજ શોખથી ઉજવણી કરી શકે તે માટે આજે ડીસાના કેટલાક નવયુવાનોએ શાનદાર પહેલ કરી હતી અને આ પહેલમાં તેમને સેકન્ડો ગરીબ બાળકોને ઉત્તરાયણના પર્વની ઉજવણી સાથે રહીને કરાવી હતી. ઉત્તરાયણનો તહેવાર ગુજરાતમાં સૌથી પ્રિય તહેવાર માનવામાં આવે છે અને ઉત્તરાયણના તહેવારની કલ્પના પતંગ, ડીજે, ઊંધિયા, જલેબી વગર કરવી અશક્ય છે. ત્યારે આ આનંદના ઉત્સવની ઉજવણીનો ઉત્સાહ ખાસ કરીને બાળકોમાં ખૂબ જ જોવા મળતો હોય છે. આ આનંદ ઉત્સવમાં જ્યારે આપણા બાળકો આનંદ મનાવતા હોય છે ત્યારે ઘણા એવા બાળકો પણ હોય છે કે જે માત્ર આ જોઈને નિરાશ થઈ જતા હોય છે, કારણ કે તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના લીધે આવા બાળકો ઉત્તરાયણની મજા લૂંટી શકતા નથી. ત્યારે ડીસામાં કાર્યરત નવયુવાન ગ્રુપ દ્વારા આવા ગરીબ બાળકો પણ અન્ય બાળકોની જેમ ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરી શકે તે માટે ડીસાની સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલમાં આનંદ ઉત્સવની ઉજવણી કરી હતી. આ પ્રસંગે નવયુવાન ગ્રુપ દ્વારા ગરીબ બાળકોને પતંગ અને દોરી આપવા ઉપરાંત તેમના જમવાની અને નાસ્તાની પણ સંપૂર્ણ સુવિધા કરવામાં આવી હતી. અને આ ઉપરાંત ગરીબ બાળકો પણ અન્ય બાળકોની જેમ ઉત્તરાયણના તહેવારની સંગીતથી મજા માણી શકે તે માટે શાળાના મેદાનમાં ડીજે સાઉન્ડ પણ લગાવવામાં આવ્યું હતું. આજે સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલમાં લગભગ 300થી વધુ ગરીબ બાળકો ઉમટી પડ્યા હતા અને આ બાળકો પ્રથમવાર કોઈ ઉત્તરાયણના પર્વ પ્રસંગે આ સુવિધાઓ ઉપલબ્ધ બનાવી આપતા બાળકોના ચહેરા પર પણ ખુશી ખીલી ઉઠી હતી. આજે તમામ બાળકોએ દિવસભર શાળાના મેદાનમાં ઉત્તરાયણના તહેવારની મજા લૂંટી હતી. પતંગ ચગાવવાની સાથે સાથે આ બાળકો ડીજેના તાલ પર ઝૂમતા પણ નજરે પડ્યા હતા.
આખો દિવસ બાળકોએ નવયુવાન ગ્રુપના સભ્યો સાથે મસ્તી કરી હતી, પતંગો ચગાવ્યા હતા અને ભરપેટ ભોજનની સાથે સાથે ડીજેના અવાજ પર આનંદ પણ ઉઠાવ્યો હતો. ગરીબ બાળકો માટે આગળ આવેલા આ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ડીસા નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ ઠાકોર, શિક્ષણ સમિતિના ચેરમેન અશોકભાઈ પટિયાર, નરેશભાઈ ઠાકોર, અશોકભાઈ દિલવાડિયા, દિનેશભાઈ ઠાકોર, કિશોરભાઈ ઠાકોર, રાજુભાઈ પંચાલ સહિત અન્ય લોકો પણ પહોંચી ગયા હતા અને આ ગ્રુપના બાળકો દ્વારા ગરીબ બાળકોના હમદર્દમાં બદલ તેમને સન્માનિત પણ કર્યા હતા. નવયુવાન ગ્રુપના બાળકો દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમના આયોજકો દ્વારા પણ કેટલાય દિવસથી આ કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવતી હતી. ત્યારે આજે ઉત્તરાયણના દિવસ પ્રસંગે આટલી મોટી સંખ્યામાં ગરીબ બાળકોના ચહેરા પર સ્મિત લાવવામાં સફળતા મળતા આ કાર્યક્રમના આયોજકોએ તેમને સહયોગ આપનાર તમામ લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ઉત્તરાયણ તો દરેક લોકો ઉજવતા હોય છે, પણ આજે અમારા ગ્રુપ દ્વારા, નવયુવાન ગ્રુપ દ્વારા SW હાઈસ્કૂલમાં દરેક લોકો પોતાના ધાબા ઉપર ડીજે લાવીને, પતંગ દોરી લાવીને, સારી પતંગ દોરી, મોંઘી એવી વસ્તુઓ લાવીને ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે. પણ ગરીબ લોકો અમુક જે હોય છે, જેમના પાસે એમને એ પતંગ દોરી દેખીને દરેક રોજ એમને ઉત્તરાયણના પહેલાંથી લઈને આજ સુધી એટલા દિવસથી વિચારતા હશે કે ઉત્તરાયણ આવશે ત્યારે આપણે શું કરીશું. ઉત્તરાયણના દિવસે બધા ડીજે હોય છે, એ દેખીને એમને દિલમાં એટલી દુઃખી થાય છે કે આપણે શું ગુનો કર્યો, આપણી શું તકલીફ કે આપણે આપણાને કેમ આપણા નસીબમાં નથી. તો અમે એમના એ ગરીબ બાળકો માટે અમારા નવયુવાન ગ્રુપ દ્વારા અને મારા મિત્રો દ્વારા અમે એક આ SW આયોજનમાં આજે ઉત્તરાયણના દિવસ નિમિત્તે એક આ પ્રોગ્રામ કર્યો છે ગરીબ બાળકો માટે, જેમાં ગરીબ બાળકોને પતંગ દોરી આપવામાં આવી છે, જમવાનું આપવામાં આવ્યું છે, તેમને ડીજેનો પ્રોગ્રામ પણ રાખેલો છે, જેથી આજે અમારું ગ્રુપ તો આ પ્રોગ્રામ આયોજિત કરીને ખુશ છે. અમને આજનો દિવસ અમે ગરીબ બાળકો માટે ફાળવ્યો એ અમારા જિંદગીનો સૌથી મોટી સેવા છે. અમે આજે અમારો આ ફર્સ્ટ પ્રોગ્રામ છે અમારા ગ્રુપ દ્વારા, જે બદલ અમે એટલી બધી ખુશી અનુભવી રહ્યા છે. ડીસાના નાગરિકો તરફથી અમને ખૂબ સારો એવો સહકાર મળી રહ્યો છે અને હું ડીસાના દરેક નાગરિકજનોને અમારા પ્રોગ્રામ સફળ બનાવવા માટે મારા ગ્રુપ તરફથી અને આ અહીંયા આવેલા દરેક ગરીબ બાળકો તરફથી હું એમનો ખરા દિલથી આભાર માનું છું. આજે મકર સંક્રાંતિનો તહેવાર છે, ત્યારે હિન્દુ સંસ્કૃતિમાં આ તહેવારનું શું મહત્વ હોય છે તેના પર BK ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ. મકર સંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાના અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહેવાય છે. આ પ્રમાણે વર્ષમાં કુલ 12 સંક્રાંતિઓ આવતી હોય છે, પરંતુ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે, કારણ કે આ સમયે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ગતિ કરતો હોય છે. આમ સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તરાયણને શુભ મુહૂર્ત પણ માનવામાં આવે છે. મકર સંક્રાંતિને આ શુભ સમયની શરૂઆત સ્વરૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. મકર સંક્રાંતિ પર જ્ઞાનની દેવી માં સરસ્વતીની પૂજા અને આદર કરવાનો પણ મહિમા છે. જીવનના લક્ષ્યો પૂરા કરવાની ઈચ્છા રાખનાર માટે આ સમય આદર્શ સમય માનવામાં આવે છે. મકર સંક્રાંતિનો મહત્વપૂર્ણ સમય પરિવર્તનનો, જૂનું તેજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મીઠાઈઓ, ખાદ્ય પદાર્થો બનાવી અને દાન આપવામાં આવે છે.
આ ઉપરાંત આજના દિવસે ઘઉં, બાજરી, જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે. બહેન, દીકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા પણ ગુજરાતીઓમાં પ્રચલિત છે. આ ઉપરાંત ઘઉંની ઘૂઘરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે. ભારતના અન્ય પ્રાંતોમાં આજના દિવસે માલિક પોતાના નોકરોને અન્ન, વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન અને ભેટ સ્વરૂપે આપે છે. મકર સંક્રાંતિના પછીના દિવસે પશુ પ્રાણીઓ ગાયોને પણ યાદ કરાય છે. નાની બાળાઓના હસ્તે પશુ, પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે. આ દિવસે યાત્રા પ્રવાસ કરવો અનુચિત મનાય છે કારણ કે આ દિવસ કુટુંબ પરિવારના મિલન અને પરિવાર સાથે સમર્પણનો દિવસ છે. આ દિવસે ગુરુજનો પોતાના શિષ્યોને આશીર્વાદ પણ આપતા હોય છે. ઉત્તરાયણ શબ્દ બે સંસ્કૃત શબ્દ ઉત્તર અને અયનની સંધિ વડે બનેલો છે. ઉત્તરાયણના દિવસ છે જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ખસે છે અને આ ઉનાળો શરૂ થવાનો સંકેત છે. તમામ ઉંમરના લોકો હૃદયમાં ખુશી અનુભવતા સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી પોતાના ઘરની અગાશીઓ પર ચડી જાય છે અને પતંગો ચગાવીને ઉત્તરાયણનો આનંદ લૂંટતા હોય છે. આ સુંદર દિવસે લાખો લોકો છત અને અગાશીઓ પર ચડી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાવવાનો આનંદ માણે છે. આખો દિવસ કાપ્યો છે એ કાંટા, લપેટ લપેટ જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળતી હોય છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઈ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી અને ચીક્કી ખૂબ જ ખાય છે અને ખવડાવે છે. ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આમાં ઉત્તરાયણ એ બધા લોકો માટે મહત્વના તહેવારોમાંનો એક તહેવાર છે. આ એક હળી મળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાવવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળા અંધારામાં આકાશમાં સફેદ પતંગો અથવા તો પતંગ સાથે ફાનસ બાંધીને ઉડાવે છે, જેને ટુક્કલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તરાયણનો બીજો દિવસ એટલે કે 15 જાન્યુઆરી વાર્ષિક ઉત્તરાયણ તરીકે મનાવાય છે. આમ સતત 2 દિવસ સુધી આ આનંદમય તહેવારની ઉજવણી ચાલતી હોય છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું જીવનના સ્પેશિયલ દિવસોને યાદગાર બનાવવા માટે પોસ્ટ વિભાગે જાહેર કરી માય પોસ્ટ યોજના. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. રાત્રે શટર તૂટ્યું લાગે છે. તમારી દુકાનમાં સીસીટીવી કેમેરા લાગેલા છે? હા લાગેલા છે. ભાઈ તમારા સીસીટીવી કેમેરાના ફૂટેજ બતાવો. હા સાહેબ. તમારા ફૂટેજનું રિઝલ્ટ તો કેટલું ચોખ્ખું છે. હોય જ ને સાહેબ. આ કેમેરા તો ગેલેક્સી હાઈફાઈમાંથી લીધેલા છે. 5 દિવસ પહેલા મારે ત્યાં ચોરી થઈ હતી, એનું પગેરું મળ્યું? ના, એ તો હજી વાર લાગશે, કારણ તમારે ત્યાં સીસીટીવી કેમેરા નહોતા લાગેલા. અરે સાહેબ, આ તો પેલો જગલો. હવલદાર, આ જગલાને પકડીને પોલીસ સ્ટેશનમાં હાજર કરો. જી સાહેબ. સાહેબ, આ જગલો. ગેલેક્સી હાઈફાઈમાં આવો અને હાઈફાઈ સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાવી નિશ્ચિંત બનો. ગેલેક્સી હાઈફાઈ 30 પુષ્પાંજલિ હાઇટ્સ, રાજકમલ ફ્રેશની ઉપર, નવા બસ સ્ટેન્ડની સામે, ડીસા. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, ધ પરફેક્ટ સેલિબ્રેશન વેન્યુ. લગ્ન તથા રિસેપ્શન માટે 2500 થી 3000 માણસોની વ્યવસ્થા ધરાવતો વિશાળ ગાર્ડન. કોન્ફરન્સ, બર્થડે પાર્ટી અને રિંગ સેરેમની માટે 500 થી 600 માણસોની સગવડ ધરાવતો સેન્ટ્રલ એસી બેન્ક્વેટ હોલ, સ્ટોર રૂમ સાથે વિશાળ રસોડાની સુવિધા, 24 કલાક પાણી માટે બોરની સુવિધા, દરેક પ્રસંગો માટે એટેચ ડબલ બેડ, એસી લક્ઝરીસ રૂમની સુવિધા, દુલ્હા તેમજ દુલ્હનને તૈયાર થવા માટે એસી રૂમની સુવિધા, વિશાળ કાર પાર્કિંગની સુવિધા. પાર્ટી પ્લોટ તરફથી ગેટ, ચોરી, લાઇટિંગ,
ડેકોરેશન, રિસેપ્શન સ્ટેજ, જમવાના કાઉન્ટર, ડિશ કાઉન્ટર અને મોકટેલ કાઉન્ટર સાથે સોફા, ખુરશી અને ટેબલની સુવિધાઓ મળશે. તો આપના શુભ પ્રસંગોએ પાર્ટી પ્લોટ બુકિંગ કરવા માટે અમારો સંપર્ક કરો. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, રાજ મંદિર સિનેમાથી નજીકના અંતરે, ડીસા પાલનપુર હાઈવે રોડ પર, ભોયણ પિકઅપ સ્ટેન્ડની બાજુમાં, ડીસા. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, ધ પરફેક્ટ સેલિબ્રેશન વેન્યુ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર લાવ્યું છે ઇન્ટિરિયર ડિઝાઇનમાં ક્રાંતિ અને અદ્ભુત પરિવર્તન, જે 100% ઇમ્પોર્ટેડ પીવીસી વોલ અને વોટરપ્રૂફ છે. પતરાવાળા મકાનોમાં પીવીસી સીલિંગ કરાવો અને ગરમીથી મેળવો છુટકારો. ભેજવાળી દિવાલ અને ભેજથી મેળવો છુટકારો. તેમજ એસીના બિલમાં 25%ની રાહત તથા ઝૂનવણી ડિઝાઇન અને ઉધઈથી સડી જતા ફર્નિચરોથી હવે મેળવો છુટકારો. પીવીસી અને વુડન ફ્લોરિંગ પણ કરી આપવામાં આવશે. તો આપની ઓફિસ, ઘર, હોટેલ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તેમજ મોલ્ડિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો. અમારું સરનામું છે નેક્સ્ટ જેન ઇન્ટેરિયર, દુકાન નંબર 1011, પહેલા માળે, એરોમા આર્કેડ, પેલેસ રોડ, પાલનપુર. મોબાઈલ નંબર 97 234 55 530. હવે પીઓપીનો ગયો જમાનો અને પીવીસી અપનાવો. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર. વિરામ બાદ સ્વાગત છે. ભારત સરકારના પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. વિશ્વના સૌથી મોટા પોસ્ટલ વિભાગ એવા ભારતીય પોસ્ટલ ડિપાર્ટમેન્ટના બનાસકાંઠાના સુપ્રિન્ટેન્ડન્ટ અને તેમની ટીમ દ્વારા ડીસાની સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ ખાતે બાળકો માટે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોને પોસ્ટ વિભાગ અંગે માહિતી આપવામાં આવી હતી અને માય પોસ્ટ યોજના વિશે પણ સમજણ આપવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ભારતના નાગરિક પોતાના ફોટોગ્રાફ, સિમ્બોલ સાથેની પોસ્ટ ટિકિટ છપાવી શકે છે અને યાદગીરી રૂપે કોઈને જન્મદિવસની શુભેચ્છા ભેટ આપી જીવનભરનું સંભાળણું આપી શકે છે. જેના માટે આજે ખાસ શાળાના આચાર્ય, શાળાના એક બાળક અને શાળાના ટ્રસ્ટીના ફોટાવાળી 5 રૂપિયાના મૂલ્યની 3 પ્રકારની પોસ્ટ ટિકિટનું વિમોચન ભારતીય પોસ્ટલ ડિપાર્ટમેન્ટના બનાસકાંઠાના સુપ્રિન્ટેન્ડન્ટના હસ્તે કરવામાં આવ્યું હતું. બાળકોને પોસ્ટ ટિકિટ, પોસ્ટકાર્ડ અને ફિલાટેલી એટલે કે પોસ્ટ ટિકિટના સંગ્રહ વિશે માહિતગાર પણ કરવામાં આવ્યા હતા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જિલ્લાના આકાશમાં છવાયું સામ્રાજ્ય, રંગબેરંગી પતંગોનું. ઉત્તરાયણના તહેવારની ઠેર ઠેર કરાઈ શાનદાર ઉજવણી. ડીસામાં ગરીબ બાળકોને હૂંફ આપવા નવયુવાન ગ્રુપે ઉત્તરાયણના પર્વની કરી ઉજવણી. ગરીબ બાળકોને પતંગ દોરી, નાસ્તો, ભોજન સહિત ડીજેના તાલ સાથે ઝુમાવતા બાળકોના ચહેરા પર જોવા મળ્યો નિર્દોષ આનંદ. શું છે ઉત્તરાયણના પર્વનું મહત્વ? જુઓ બીકે ન્યૂઝ ચેનલ પર. મકર સંક્રાંતિ અને ઉત્તરાયણના મતલબ પર વિશેષ અહેવાલ. જીવનના સ્પેશિયલ દિવસોને યાદગાર બનાવવા માટે પોસ્ટ વિભાગે જાહેર કરી માય પોસ્ટ યોજના. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.